નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં એસટી નિગમ દ્વારા 10% ભાડા વધારો કરાયો છે, ત્યારે આજથી એસટી બસની મુસાફરી મોંઘી થઈ છે। એસટી બસના ભાડામાં 10% અને 1 થી 4 રૂપિયાનો ભાડામાં વધારો કરવામાં આવતા હવે બસમાં મુસાફરી કરતા મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડશે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। એસટી નિગમ દ્વારા ચાલતી બસ સેવાના ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે મધ્યરાત્રિથી નવા ભાડા લાગુ કરવામાં આવ્યા છે। એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે। વર્ષ 2014 બાદ પહેલી વાર 2023 એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25% સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। જીએસઆરટીસી દ્વારા આ લાગુ થનારા ભાડામાં 48 કિલોમીટર સુધી ₹1 થી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કરાયો છે અને એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડા વધારવામાં આવ્યા છે। 28 માર્ચ 2025ની મધરાતે એટલે કે 29 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યાથી 10%નો ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં લોકલ સર્વિસીસમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો દરરોજ અંદાજે 10 લાખ જેટલા 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, જેમાં માત્ર ₹1 થી ₹4 સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે।